હારું કહેવાથી હારું થઈ જતું નહીં ભાઈ. ખમા કે માથે હાથ મેળવાથી સુખ નહીં મળી જતું દીકરા. એની વ્યાખ્યાએ શબ્દે હેળો તો એની કઈ કૃપા જોવા મળે, કઈક આશીર્વાદ જોવા મળે. પણ જેના જીવનની અંદર કઈ જ નથી અને કદાચ મારા પાડે આવ્યા હોય, જેટલા પણ દુખિયા મારા મેરડીના ધામમાં આવ્યા હોય, જેટલા પણ સુખિયા થવા મારા મેરડીના ધામમાં આવ્યા હોય, પટેલ હું મેરડી માતા આવું કહું છું. હું માતા ગાદી પર હાજર હોય હું મેરડી માતા આવું કહું છું કે એક બાઈ મતલબ એક દીકરી આટલી સભાનથી એવી ઊભી થવી જોઈએ કે મારા આખા શરીરે ઓજો આવે છે, મારું પેટ ફૂલી જાય. એના કોટમાં બે કંઠી હોય, એક કંઠી પાતળી હોય ને એક કંઠી થોડી જાડી હોય. એને હું મેરડી માતા બોલાવું છું. દુઃખ આવા દેતી હો મારા ગોગા મેલડીને મસોહણી માં, મારા ઉગતા પોરની મેલડી માં, તારા લીધે મારે ઘેર રોજ છે મજા, તારા લીધે મારે ઘેર રોજ છે મજા. શ્રદ્ધા લઈને જે કોઈ આવતું, તારા દ્વારેથી રાજી થઈને વળતું હો મારા ગોગા બેલડીને. હું વાતનો વિહોગો છું, હું કાળી રાતનો કાગળ છું. જેના ઘેર અંધારો છે એના ઘરનો હું માતા જ વાળું છું ભાઈ. જેની તિજોરીએ કાક થયો છે ભાઈ, જેની કોઠી અનાજ નહીં ભાઈ, એના ઘરનો રોમન થઈ નાવતરી પડું તો દેહમાં મારો રોમ પહેરે નહીં. ના કઈને બોલાવશો તો માથે બેટી થવાય ભાઈ. ભાઈ વિશ્વાસ તમારો ભાવ છે, જે પ્રમાણે મળવા આવે જોડીઓની જમાતો જોડી. હું કાશીનો નાગ ખમા કહું છું ભાઈ. હું મારા શંકરના ગળાનો હાર છું, મારા ગોગાના દડે કાયની વાણી વસ્તી, મારા પારસમણી લાદના રોમસ ભાઈ. હું જોગીઓની જમાતનો જોગી ખમા કહું છું. આયની વસ્તી જેટલી મન મહારાજના નમી છે. હું પાતાળ લોકનો નિવાસી નાગ ખમા કહું છું ભાઈ. હું રમાડીઓના નેહડે પૂજવડાવો નાખશું ભાઈ. હું દૂધના પ્યાલા પીનારો નાખશું. જેનો વિશ્વાસ છે
પાસે વળતો પૂરો ના કરું તો કાંતરો નાક મચી જાઉં ભાઈ. દરેક ના મારા મહારાજના રામ, દરેક ના મારા ગોગાના આશીર્વાદ. ભાઈ હું રાફડિયો નાગ છું, હું જોગીઓની જમાતની હારે હારે ગુજરાતમાં મંડળ મોડદારો નાગ છું. આજ ગુજરાતના ગોમડે ગોમડે મારા ગોગાના ધોમ છે, રબારીઓના નેહડે નેહડે મારા ગોગાના નોમના દીવાવડી છે. ભાઈ હું લક્ષ્મણનો અવતાર છું. જેનો જેનો વિશ્વાસ છે અને વર્તો લઈને આવ્યા છે એ વર્તો પૂરું ના કરું તો જગતમાં મારા કાળુતરા નાગને મનમગડે ફરવું લાજે હું કાળુતરો નાગ બોલું છું. હું વખારો બનેલો નાગ છું. પટેલ તમારો ભાવડો તો મારો વર્તો ઝાટકા પૂરો કરી હું જોગીઓની જમાતો જોગી બોલું છું. દરેકના આશીર્વાદ, દરેકના મારા ગોગાળા રામ. દરેક મારી સાવળદાર રામ. મારો દિવસ કીધા મારે બસ્તીના કરવો દીવો વાતા એક નહીં 52 ગામની જણીઓની વાતા. અમે તો રમવાવાળી એક સોટીના ડુંગરે બેહવાળી, એક સોટીના ડુંગરે બેહવાળી, એક કાળિયા દિશાબીના ઓળતે ઓળતે રહેવાવાળી વાતા. સુંધારા પર્વતે બેહવાળી, એક મારા વસ્તીના ગુણનો એક મારી સાવળદાર રામ. જેવો તમારા કુળમાં દીવો બુઝાય, જેવી તમારા કુળમાં માતા બુઝાય, એવી મારી વસ્તીના કુળમાં બુઝાવવાની હું ગ્રામ મુખવાડી સાવડ માતા બોલું છું. દીકરા દરેકને મારી સાવડના રામ, દરેકને મારી શેવાળી માતાના રામ, દરેકને મારી કાંડિયા ત્રિશુળવાળી માતાના રામ, દરેકની કુળદેવી મહાકાળી માતાના રામ, દરેકની કુળદેવી ખોડિયાર માતાના રામ, દરેકની કુળદેવી આશાપુરા માતાના રામ, દરેકની કુળદેવી બહુચર માતાના રામ, દરેકની કુળદેવી શક્તિ માતાના રામ, દરેકની કુળદેવી બ્રહ્મણી માતાના રામ, દરેકની કુળદેવી મારા જેવી સાઉન્ડ માતાના રામ, દરેકના કુળનો દેવો જેના જેના મનમાં વસ્યો હોય, જેના જેના હૃદય વસ્યો હોય એવી દરેકની કુળની દેવી મારી સાઉન્ડ. હું શંકરની અર્ધાંગી માતા, એક શક્તિ છું, ગઢચોટી ને બેહવાની દરેક મારી સાઉન્ડ કાજીના આરોપ છે. આનંદ કરાવવા ઉતરીશું, આનંદ મારો ભગવાન આટલું કરાવ મારો શિવજી આટલું કરાવ. મારી મશાળી રામ દ્વારા શીખાતાની આગેવાન 1 રૂપિયા મશાળમાં રહેવાવાળી, 1 રૂપિયા મશાળમાં રહેવાવાળી, એક રૂપિયા મશાળમાં રહેવાવાળી, એક મારી મશાળી મેરડીના રામ રામ. હું કામરૂ દેશની કાળી વિદ્યા બોલું. દીકરા અરે રે જગતની વિદ્યા પૂરી થાય ત્યાંથી મારી મહોણીની વિદ્યા ચાલુ થાય. અરે રે જગતનું પૂરું થાય ત્યાંથી મારી મહોણીનું ચાલુ થાય. અરે ગમે એવું કદાચ તમારા માથે સંકટ ટોલાતું હોય અને કદાચ તમારા મનમાં શંકા હોય ગોડો તમને કોકને કઈક કરી નાખ્યું ગોડો અને કદાચ મારા સાનિધ્ય સુધી પહોંચ્યા હોય અને આ સાનિધ્ય સુધી આ દરબાર સુધી પહોંચ્યા હોય પટેલ, હું કહું છું તમારી પગની પોલીથી લઈ અને માથાની ચોટી વડી ગમે એવી વિદ્યા ચોટી રહેવા દઉં તો જગતમાં મારી મહોણી મેરડીનું રડશે. હું કળિયુગની કાઢી આગળ છું, બે હાથે રમતો રમનારી માતા છું. જગતની માતાને હારું કરતા આવડે પણ મને હારું કરતા આવડે, પણ માતાને ઉધુલ કરતા આવડે, શત્રુ કરતા આવડે. ભાઈ કળિયુગમાં લેતા આવડે છે, કળિયુગમાં હાલતા આવડે છે, એવું મોહણી માતા છે. ભાઈ હું કહું છું ગદરૂપિયા મસોણમાંથી નકરી અને એ મસોણમાં ગાયનો ગારીને આવી હશું. ભાઈ રમતી રમતી કદાચ આગેરવાડાની ભૂમિકા સુધી પહોંચી હશું. ભાઈ પટેલ હું કદાચ રમતી રમવા ઉતરી હશું. આ પેઢી કદાચ મારા દીકરાએ મન મેળવી મોની હશે, મોહણી માણી હશે તો મોનો કદી પડવા દઉં ને તો
તો મારી મેરડીની પતરાલે મોડો જગત ઓગરી કરે એ પેલા કેડી ના ખાઈ જાવ તો મારી મોહણોની વેણ દીકરા હાન મારા મેરડીના મારા હાચા ભક્ત બન્યા હોય તમારા હોમો કો ઓગરી લોબી કરે અને ઓગરી લોબુ કરે તમે કેડા જુજુ ખાલી ચાલી જાવ ઓગરી લોબી કરનારને ગોડા ભોય પછાડી ના મારું તમારી મોહણી મેરડી જેની અંદર તાકાત હોય જેની અંદર ક્ષમતા હોય પટેલ એ મારા પ્રમોદ લેવા આ એક જ આવું જાહેર માં એના માટે છત્રીની સાથી અને વાઘનો કાળજો હોવો જોઈએ ભાઈ બાકી એમને મારા હોવું ઊભું ના રહેવાય હું જબરી નથી મારો રોમ જબરો છે મારો મેરડીનો ભગવાન જબરો છે ભાઈ હારું મારો ભગવાન કરાવશે આજે ઉતાવળ બાકી મેરડીના હારું કહેવાથી હારું થઈ જતું નહીં ભાઈ ખમા કે માથે હાથ મેલવાથી સુખ નહીં મળી જતું દીકરા એની વ્યાખ્યાએ શબ્દે હેળો તો એની કઈ કૃપા જોવા મળે કઈક આશીર્વાદ જોવા મળે પણ જેના જીવનની અંદર કાંઈ જ નથી અને કદાચ મારા પારે આવ્યા હોય જેટલા પણ દુખિયા મારા મેરડીના ધામમાં આવ્યા હોય જેટલા પણ સુખિયા થવા મારા મેરડીના ધામમાં આવ્યા હોય પટેલ હું મેરડી માતા આવું કહું છું હું માતા ગાદી પર હાજર હોય હું મેરડી માતા આવું કહું છું કે એક બાઈ મતલબ એક દીકરી આટલી સભાનથી એવી ઊભી થવી જોઈએ કે મારા આખા શરીરે મોજો આવે છે મારું પેટ ફૂલી જાય એના કોટમાં બે કંઠી હોય એક કંઠી પાતળી હોય એક કંઠી થોડી જાડી હોય એને હું મેરડી માતા બોલાવું છું આખા શરીરે સોજાઈ જતા હોય અને ગળામાં બે ચેન કરેલી હોય એ મારી કંઠી માળા પહેરેલી હોય અને એ માળા એક પાતળી હોય ને એક જાડી હોય એને હું માતા બોલાવું છું દીકરા કોઈ બેન આટલામાં બેઠેલા તમને આખા શરીરે અમારી એ માળા છે અમારી એક પતલી ને એક જાડી આવતી એ મારો મેરડીનો ભગવાન બોલાવે છે હરિમોલ દુઃખની ધારણહાર માતા છું હું દુઃખમાંથી ઉગારવા વાળી માતા છું હું સુખિયા કરનારી માતા છું પટેલ હું કહું છું મારો મેરડીનો ભગવાન આવું કે છે કે તમને ખમા કે ખોડે લેનારી માતા છું પટેલ કે જેની પાસે સફેદ કલરની થેલી હોય અને એમાં દવાખાનાની ફાઇલ અને ફાઇલમાં બે રિપોર્ટ હોય એને હું મેરડી માતા બોલાવું પેટની બીમારી હોય તેને હું માતા બોલાવું છું આવું મારો મેરડીનો સફેદ કલરની થેલી બે રિપોર્ટ અને પેટની બીમારી વાળા બીજી બીમારી વાળા નહીં પેટની બીમારી વાળા દાદા તમને પેટની બીમારી છે બે રિપોર્ટ છે અહીંયા આવતા રહો મારી પાસે હું માતા બોલાવું બીજા બધા બેસી જાઓ ભાઈ લાલ થેલી વાળો ને માતા નથી બોલાવે જે કેળા લઈને આવ્યું હોય અને કેળા ખાતું આવ્યું હોય એનું મેરડી માતા બોલાવું છું ભાઈ કેળા ક્યાંથી આવ્યા છો ભાઈ રાજસ્થાન થી આવ્યા છો પટેલ આટલા દૂરથી દુઃખ લઈને આવ્યા ઉભા ના કરું તો મારી મેરડીની આટલા દૂરથી ભાવ લઈને આવ્યા છીએ અંગાત કોણ આવ્યું છે ભાઈ નહીં મારી કોઈ પુરુષ અંગાત નથી આવ્યા દીકરા રામ 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 શું તકલીફ છે ક્યાંથી આવ્યા છો મારી બેન છે એ રાજસ્થાન અને નજીક રાખ મને ઓગળાયો છું દીકરા મારી બેન છે
રાજસ્થાન જે બાંસવાડા જિલ્લો વિસનગર તહેસીલ રામેશ્વર બાંસવાડા રાજસ્થાન થી આવ્યા છે હા પટેલ કેટલા સમયથી દુખી છે પૂછતો કરો કશું બાકી નહીં રાખ્યું 5-6 વર્ષ થઈ ગયા દવાખાનો બુવા કશું બાકી રાખ્યું નથી નથી ભાઈ આજ પહેલી વાર લઈને આવ્યા છો હા પહેલી વાર જો હું મેલડી માતા બળતી છું અને મારો મેલડીનો ભગવાન બળાવતો હશે પટેલ હા કેટલા વર્ષથી દુઃખ કીધું 5 વર્ષ 6 વર્ષથી દુઃખી છે આ ભાઈના શરીરને ઓજા આવી છે અને શરીરમાં બળતરા થાય છે અને એના પવન આવે છે ખબર પડતી નથી કોણ છે ને કેમ છે કઈ ખબર પડતી નથી તારે શું થાય દીકરા આ મારી બેન છે તારું કયું ગામ છે તો ડુંગરા રાજસ્થાનમાં જ પડે નજીક ના જ છો કે હા પટેલ પણ જો મારો ભગવાન બતાવતું હશે અને રાજસ્થાનમાં હું મેલડી માતા ઉતરતી હશું અને એના ઘેર હું માતા જતી હશું એના ગામમાં હું માતા ઉતરતી હશું આ રમતિયાર માતા રમતી રમતી જતી હશું એટલે 2 પટ્ટી રસ્તો પડે અને 2 પટ્ટી રસ્તામાંથી એક પટ્ટી રસ્તો સિંગલ પટ્ટી પડી જાય 2 પટ્ટી હાઈવે રસ્તો જાય હાઈવે જઈએ એટલે જમણી સાઈડ રસ્તો એક સિંગલ પટ્ટી પડે એમના ગામમાં જાય હા જમણી સાઈડ વરાય હા જમણી આચું ખોટું ભાઈ સાચું, અને સાચું. એમના ગામમાં સીધી હું માતા ઉતરી હશું પટેલ એમના ગામમાં જતા પહેલા આગળ એક મોટું સરોવર છે હા ભાઈ હા નદી વહેતી છે તળાવ જેવું હા. અને એની પલડી બનાવેલી છે શું હા કહેવાય ભાઈ? છે નાનો પુલ હા અને એ પુલ ઉતર્યા પટેલ હા. એટલે હું મેલડી માતાઓ કહું છું એ પુલ ઉતરીએ એટલે એક રોમાપીર નું મંદિર આવે હા અને રોમાપીર ના મંદિર થી આગળ જઈએ એટલે 2 કિલોમીટર એનું ઘર થાય હા. હું માતા કહું છું અને એના ગામમાં હું માતા ઉભી રહી છું એ ચોકડીએ હું માતા ઉભી રહી છું એટલે ચોકડી પર ઉભી રહી એટલે 3 રસ્તા પડે ભાઈ ચોકડી પરથી 3 રસ્તા પડે અને એક ચોકડી પર એક વડલો હોય અને વડલા તરફ હું માતા ઉભી હોય અને વડલાની ચોફેરી એક ઘોડા હું કહેવાય ભાઈ ચોતરો બનાવેલો છે અને ચોતરા પર બેસીને હું માતાઓ વિચાર કરતી હોય કે મારે જવું કોના ઘેર હે? કોના ઘેર જવાનું એનું શું નામ શકુબેન એટલે એ ચોતરા પર હું માતા ઉભી રહી ને એટલે એની ડાબી સાઈડ હનુમાનજી બેઠા છે હે? અને હનુમાન દાદા ને સીતારામ કે હનુમાનજી મેં માતાએ પૂછ્યું કે ફલાણા ધણીના ઘેર જવું છે તો હનુમાનજી એવું કીધું આ મંદિરની પાછળ રસ્તો જાય ઈ જતા રહો પાછળ સાચી વાત કે ખોટી વાત દીકરા? સાચી. એ મંદિરની પાછળ સિંગલ પટ્ટી રસ્તો જાય હા. એ ભાઈ અને સિંગલ પટ્ટી રસ્તા જઈએ એટલે એક સ્કૂલ આવે બાળકોને ભણવાની સ્કૂલ આવે સ્કૂલની આગળ પંચાયત આવે અને પંચાયત ને સ્કૂલની પાછળ લઈને જઈએ એટલે શું કહેવાય ભાઈ 2 વાહ પડે 2 વાહ હે? એક જૂનો વાહ ને એક નવો વાહ જૂના વાહમાં અમનો મકાન અમની પેઢીમાં એક બેન 3 દાદાનું વસ્તાર કહેવાય 3 દાદાના વસ્તારમાં એમનો 9 ઘર થયા હું મેળવી ગણી રહ્યો હું 3 દાદાનો વસ્તાર 3 દાદામાંથી 9 ઘરની વસ્તુરા આ શિકોતર માતાનું દુઃખ ઘરે કાળકા માતાને પણ પૂજે ભાઈ દીવો બંધ કરી દીધો ઘરમાં એક દીવો દશામાનો થતેલો એક દીવો કાળકામાનો બદલો વાત સાચી ખોટી વાત દીકરા સાચી વાત અહીંથી ઘેર જા અને આ દુઃખ મટાડવું હોય તો કાલ સવારે ઘરમાં કાળકામાનો દીવો ચાલુ કર જૂના ઘરથી જૂના ઘરમાંથી નવા ઘર કર્યા એમાં ઘર તમારા જૂના છે દીકરા કાચા મકાન પેલા હાવ જૂના હતા પણ હવે તમારા મકાન છે એ બદલાવ કરે દોહા વખતના મકાન જૂના હાવ કાચા હતા એ તોડી બનાવે પણ એ કાચા જ મકાન છે વાળા મકાન તારા ઘરમાં કહું એટલે આગળ ઘડિયાળ લટકાઈને ઘડિયાળ બંધ કરી છે તારા ઘરમાં 1 2 3 પીપળા પડ્યા છે અનાજ ભરવાના સાચી વાત કે ખોટી વાત અને 3 પીપળા જો બાજુમાં એક ખાલી એક કાચવાળી તિજોરી પડી હોય અને તિજોરી શ્રીફળ કનું મેલી રાખ્યું છે એ પૂછ
ઘરમાં બુઆ કોણ છે? આજુબાજુ ઘરમાં જ છે મારી ભુવા. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત મારી. ઘરમાં જ એટલે આખું આમ ચમકે બધું માતાઓ માતાઓ બધી. મારી. આ દુઃખ સિકોતર માતાનું મેરડીનું દુઃખ હોય તો કાલનો ને 3 દાડાનો 6 દાડાનો વાયદો નહીં, 24 કલાક થાય ને એની બીમારી ના મટાડું તો દેહમાં મારું નામ મેરડી. હા, ખાલી ઘરની બહાર 2 અગરબત્તી સિકોતર માતાની 2 અગરબત્તી મેરડીની અને તળિયાના મહારાજનો દિવસ ઘરમાં ખાઈ પીવા વાપરા પડશે ભાઈ. આ ભુવા કેમ વધારે દુઃખી થાય ભાઈ? દરેકને જણાવું એક શબ્દ સરે જાણવા લાયક છે પટેલ. કહેવાય છે કે અઘરી કરે એના જ પુણ્ય અને પાપ. અઘરી કરવાથી જ પુણ્ય અને પાપનો ભેટો થાય. તો ભુવા છેલ્લે ભુવા તો દુઃખી જ થાય. કેમ કે ખોટા રસ્તા બતાવે એટલે હવે સમજો તમારા ઘેર ભૂવો આવ્યો અને તમને એવું કે બોકડું લાવવું પડશે, તમે લાવવાના ને? તમને કણે કીધું? ભુવાએ કીધું. તમે માર્યું એટલે પાપ, પહેલું પાપ કને લાગ્યું? ભુવાને લાગ્યું, તમને લાગ્યું? પેલા તો જેને બતાવ્યું એને લાગ્યું. સાચી વાત કે ખોટી વાત? એટલે ભુવા દુઃખી અને ભુવાના ઘરમાં આજ પણ ટેકોણાની હોય જોઈ આવજે. એક જૂના ભુવા હોય ને એના ઘેર જોઈ આવજે, આ બોકડો પૂરા કપાવતા હોય ને એમના ઘેર આજ પણ ટેકોણો નહીં હોય. કેમ કે આ પાપના ભાગીદાર બને છે. એક જીવ હત્યા કરવી એ મહાન પાપ છે, આવું શાસ્ત્રમાં લખેલું છે પટેલ. એ દીકરીને એવું કે તમને મેલડી નમીન જા, મંદિરે મોનતા રાખીને જા, તું દેવનું બતાવો એટલી ઘેર ચાલુ કરાય અને 24 કલાક થાય અને 24 કલાકમાં દુઃખ ઉભી રહેવા જાય તો જગતમાં મારું નામ મેળવી. 24 કલાકમાં દુઃખ મટી જાય તો આવતા રવિવારે આવવાનું, બાકી આવવાનું નહીં. જ્યાં મારી મેલડીની ગેરંટી, તમારા મેલડીના આશીર્વાદ. મારી સફેદ થેલી 2 રિપોર્ટ અને પેટની બીમારી હોય. સફેદ થેલી 2 રિપોર્ટ ને પેટની બીમારી મેં મેળવીએ બોલાયા હોય. હે, શું બીમારી છે ડોહાબા? પેટ ફૂલી જાય ને ડોક્ટર કહે કે ઓપરેશન કરવા પડે. 3 દવાખાના ફર્યો, અમદાવાદ લગાડ, તાર લગાડ, મને ના પાડ્યું. એટલે કે હવે આવું તો કેટલાયનું મટ્યું છે. તમારી અભિલાષકમાં તું અમારું મટાડીશ. ક્યાંથી આયા છો ભાઈ? ઉનપુરથી. પટેલ ગરદણીને એવું કે ડોક્ટરે ગમે તે કીધું હોય પણ આજ તું મારી પાસે આવ્યો છે, મારા મેરડીના દરબારમાં આવ્યો છું. પટેલ પણ આજ તેને મેં મેરડીએ બોલાયો છે. ભલે 11 રવિવાર ભરવાનું ભાઈ, પણ મન મેરડી મન કારણ મારો રોમ હુકમ કરેલા તું હોમથી બોલાવું અને હું હોમથી બોલાવે એટલે સમજી જાણું દુઃખ જયું. અને કદાચ મેં જેના હોમથી બોલાવે એ દુઃખ લઈને પાછું આવ્યું. આ પુરાવા છે, હકીકત છે. આ તમારા જોયેલા પુરાવા છે. પટેલ આ ડોહાબા એવું કોઈ કેટલા સમયથી બીમાર છો ભાઈ? 1 વર્ષથી. 12 મહિનાથી ફરો છો. નહીં, 4 પૈસોની મારી વાત સાંભળ, પૈસોની સગવડ નથી તો ઓપરેશન કરી શકો એટલી બધી સંયમતા નથી. પૂછીના પાછીના કરીને ફરો છો. આવું મેરડી માતા. સાઈડો મૂકો માતાજી. પણ આ દુઃખ લઈને આયા હોય અને આજથી 19 દાડા હોય અને 19 દાડા ફરીવાર રિપોર્ટ કરાવવાનો અને ડોક્ટર કેવો જોઈએ કે ભાઈ ઓપરેશન નહીં આવતું, કમ્પ્લીટ થઈ ગયું. આવો ડોક્ટર કહેતો જ મને મેરડી નમવા આવવાનું, બાકી આવવાનું નહીં. આવું ઉઠતા પ્રભાતની માતાઓ ના જો કદાચ ઘરના ખૂણા બધા મને ગણતા આવડે છે. પટેલ હા, મોનપુરમાં જઈએ કયું તારું ગામ ભાઈ? હા, આ ડેમની આ સાઈડ. ચાલ તો નથી જવું રે. લે હું બતાવું તો છું. કાળકા માતાને પકડી જઈએ અને એક સિકોતર મેરડીને પકડી જઈએ અને તળિયાના દેવનું આ જે બતાવે છે એટલું ચાલુ કરાવડાવજો. તમને અંદાજ છો ને? આટલું ચાલુ કરાવડાવજો અને ચાલુ કરાવડાવ. 19 દાડા મારો ને 20મો દાડો તમારો ભાઈ. જાઓ મારા મેરડીના આશીર્વાદ માનતા લઈને જાજો. મારું મેરડીનો પ્રસાદ ગ્રહણ કરીને જાજો. જેટલા પણ પીડિત થઈને આવ્યા છે, જેટલા પણ બીમારી લઈને આવ્યા છે, જેટલા પણ શારીરિક તકલીફ લઈને આવ્યા છે, કોઈ કોઈને જાલી લઈને આવ્યું છે, કોઈ કોઈને પકડી લઈને આવ્યું છે, કોઈ છેલ્લી કક્ષામાં મારી આશાએ આવ્યા છે. અહીંયા જેટલો પણ અહીંયા મહાપ્રસાદ બન્યો છે, અહીંયા જે ભંડારો થાય છે, ભંડારા
ખાલી મારા નોમનો પ્રસાદ પોચ કોરિયા વાળી જોજો અને વાળેલો પ્રસાદ તમારા પેટમાં જશે ને ગમે એવી બીમારી પગની પોનીથી લઈને માથાની ચોટેડી નાખી એવી આપણું જગતમાં મારું નામ મેળવી આવો મેળવી માતા આમાંથી દીકરી કોણ એવી ઊભી થઈ જોઈએ આમાં હું 100 રૂપિયા ઉછીના લઈને આવી મારી પાસે ટોટલ 180 રૂપિયા છે એનું હું મેરડી માતા બોલાવું ત્યાં કોઈ બેન 100 રૂપિયા ઉછીના લઈને આવ્યા 80 રૂપિયા 180 રૂપિયા કુલ હોય એવા 100 રૂપિયા ઉછીના લઈને આવ્યા એવા કોઈ બેન છે કોઈ પાછળ બેનમાં જે કોઈ ઉછીના પૈસા લેના એનું માતા બોલાવું ઉછીના લઈને આવ્યા હોય લઈને આવ્યા બેન આવતારો પેલા બેન ના આવી જવા દો તૈયારી થઈ ગઈ છે બની ગઈ છે પતિ જેની માનતા છે એમને પ્રસાદ લઈ ઉપસ્થિત કરો છો બની ગયું હોય તો લાવો નજીક રાખ ને તારો ઘરવાળો વ્યસન કરે તમારે પારાયામાં પણ કેમ આયા હવે ઘરથી ઝઘડો થયો તો તેમ બેનની ઘેર જાઉં છું ના ફોન ચાલીને તારો ઘરવાળો વ્યસન કરે વ્યસન કરતા તો પારા આવીને છોડાયો માતાજી પણ વ્યસન કરે ને ના હમણાં છોડાયો પારા આવી કરતો તો ખરો હા, ને. હા, કરતા અરે હતા. પછી છૂટી ગયો તો એક કકરાટ થયો તોય તું પ્યોર માં આવી હા. અને પ્યોર માંથી ઓરીનો ઉછીના લઈને મારી પાસે આવી જા હું માતા હું કહું છું તારું ઘર કઈથી આવીશું ગાવા ડુંગરાથી સંતરામપુરની પેલી બાજુ આ બધું લોકેશન પાકું ના આવતો પછી એમ કેમ જઈ આવી જે નિરાધાર છે એનો આધાર હું મેળવીશું પટેલ હું કહું છું કાલે સોમવારનો દાડો પૂરો થાય અને મંગળવારે સવારે 10 વાગે ઘરધારી ઓમથી તને લેવા આવે અને તને કે ભૂલ થઈ ગઈ હવે ઝઘડો નહીં થાય તો મંજે મેં મેળવી આશીર્વાદ આલેલા અને તારા ઘરનો ઘર કંકાસ કાયમ માટે મટી જશે તારા ઘરનો ઘર કંકાસ જે તકલીફ છે કાયમ માટે દૂર થઈ જશે તારા ઘરમાં કાળકામાની ભક્તિ કોણ કરે છે દીવા કરો માતાજી એવો કરે ખાલી ઘરની બહાર 2 અગરબત્તી મેળવીને ચાલુ કરજે હો આપણે 7 રૂપે આ પૈસા જો વાપરું નહીં તો ખાલી હાથે લેજે બમણા કરીને ના આરું તમારું નામ મેળવી રામ દરેક ને રામ દરેક મારા મેલડીના વાલા ભક્તોના રામ દરેક નાના મોટા દરેક દીકરા દીકરીઓનું રામ 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 બોલતા અચકાવ શોખ શું દીકરા આટલું મેદાન ભરેલું હોય એમાંય કદાચ રોમનું નામ ગુંજા અરે તમારા મોઢેથી અવાજથી બોરોના પટેલ તો અરે આ પંથક ગુંજી જાય આ એરિયો ગુંજી જાય આટલું પબ્લિક આવું એક બોલતી હોય ધડા પડતી હોય ઘોડો તમે તો મારી આગળ આટલા બેઠા છો ભાઈ